સુરત એ રાજ્યમાં બીજા નંબરનું સૌથી વધુ બજેટ ધરાવતું અને દેશના સ્માર્ટ સિટીની યાદીમાં સામેલ થતું મહાનગરપાલિકા છે અને જેને ચોમાસાએ ખુલ્લું પાડી દીધું છે। જ્યારથી વરસાદ શરૂ થયો છે ત્યારથી શહેરના મોટા ભાગના રસ્તાઓ જર્જરિત બની ગયા છે અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ વાત એ છે કે ખુદ મેયર પણ આ ત્રાસમાંથી બચ્યા નથી। આ તસવીર સુરતના પ્રથમ નાગરિક એટલે કે મેયરના બંગલાની છે। ઉધના મગદલ્લા રોડ પર મેયરના બંગલામાંથી 200 મીટરના અંતરે મુખ્ય માર્ગ પર જ ખાડાઓ નજરે પડી રહ્યા છે અને વાહન ચાલકો રાહદારીઓ આ ખાડાઓ સંભાળીને આગળ વધતા જોવા મળી રહ્યા છે। જોકે સુરત એ મહાનગરપાલિકા ધરાવે છે, રાજ્યનું બીજા નંબરનું સૌથી વધુ બજેટ ધરાવતું શહેર છે, છતાં પણ સ્માર્ટ સિટીની યાદીમાં સામેલ આ શહેરની આવી હાલત હોય તો ક્યાં છે વિકાસ? એના ખાડા એ સાબિતી પૂરી રહ્યા છે કે આ છે વિકાસ અને હાલ સમગ્ર સુરતમાં આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।